નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, શ્રી કૃષ્ણ ભજનદેવ હનુમાનજી મંદિર દ્વારા કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા, વિશિષ્ટ વાઘા શણગાર અને અન્ય સર્જનાત્મક કૃતિઓના કોપીરાઇટની નોંધણી કરવા મામલે નવો વિવાદ સામે આવ્યો છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝરના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાળંગપુર શ્રી કૃષ્ણ ભજનદેવ હનુમાનજી મંદિર દ્વારા કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા, વિવિધ ધાર્મિક પ્રતીકો, નામો, ઓળખ અને સંબંધિત બાબતો માટે કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવવાની જાહેરાત કરાઈ છે। ભગવાન હનુમાનજી તેમના પ્રાચીન વિશેષણો, ધાર્મિક પ્રતીકો, મૂર્તિઓ, પ્રસાદ અને સનાતન પરંપરાઓની ખાનગી બૌદ્ધિક સંપત્તિ તરીકે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સમગ્ર સનાતન હિન્દુ સમાજ માટે ચિંતાજનક છે। યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સંબંધી અન્ય નિર્ણયથી હાલ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે। બીજી તરફ કૃષ્ણ ભજનદેવના ભક્તો આ નિર્ણયના સમર્થનમાં આગળ આવ્યા છે। ભક્તો અને મંદિરના હિતૈષીઓના માટે આ નિર્ણય કોઈ વેપારી હેતુ માટે નથી, પરંતુ ભક્તોની સુરક્ષા માટે અનિવાર્ય હતો। છેલ્લા કેટલા સમયથી ડિજિટલ પ્લેટફોર્મ સાળંગપુર મંદિર નામે મોટો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી। મંદિરના સત્તાવાર નામનો ઉપયોગ કરીને નકલી ઓનલાઈન પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા હતા। ભક્તો પાસેથી ઓનલાઈન પ્રસાદ, વિશેષ ઉતારા અને દાનના નામે પર્સનલ બેંક એકાઉન્ટમાં પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।